સમગ્ર ભારત દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સોયગામ, બાબર સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે। ગામની દીકરીઓ જૂની પરંપરાગત મુજબ આઠમની રાત્રે ગામની તમામ મહિલાઓ ભેગી થઈને ઢોલના તાલે નાચતા ગાતા ગામના તળાવમાંથી માટી લાવવામાં આવે છે અને રાત્રિના 12 વાગ્યાના સમય જ્યારે કાનુડાનો જન્મ થાય ત્યારે કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે અને મૂર્તિ પર સોના ચાંદીના આભૂષણો સજાવી કાનુડાની સ્થાપના કરે છે અને બીજા દિવસે એટલે કે સવારમાં નમના દિવસે ગામની તમામ દીકરીઓ સવારમાં વહેલા કાનુડાને ગોળ તેમજ મીઠાઈ ખવડાવી મોં મીઠું કરવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારના પહેરવેશ એટલે કે ઘાઘરો ચોળી પહેરી તમામ દીકરીઓ ભેગી થઈને દેશી ઢોલના તાલે કાનુડાના દેશી ગીતો સાથે કાનુડો રમે છે અને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે। જો કે જૂની વર્ષોની ચાલતી આવતી પરંપરાગત મુજબ ગામની મહિલાઓ જન્માષ્ટમીના આગલા દિવસે તેમના પિયરમાં કાનુડો રમવા જાય છે અને જન્માષ્ટમીના દિવસે પિયરમાં કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે। જો કે તે મુજબ મહિલાઓ પોતાના પિયરમાં આવે છે અને બાળપણની તમામ સહેલીઓ સાથે દેશી ઢોલના તાલે કાનુડો રમતી નજરે જોવા મળે છે। જો કે કાનુડાને વચ્ચે રાખવામાં આવે છે અને કાળા કાનુડાની ગોળ ફરતી જાય છે અને રમતી જાય છે, જ્યારે નાના બાળકોને પણ કનૈયા બનાવવામાં આવે છે અને અમુક ગામડાઓમાં પણ બાળકો જોડે મટકી ફોડવામાં પણ આવે છે। આજે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ એટલે જન્માષ્ટમી, તેની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીંયા અમારા ગુજરાત રાજ્યના જે છેવાડાનો વિસ્તાર બનાસકાંઠાનો જે સરહદના ગામડા છે ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। બેન દીકરીઓ ગામના તળાવમાં જઈ માટી લાવે છે અને એ માટીની ભગવાનની મૂર્તિ બનાવી અને એનો જન્મ કરે છે। એ ટાઈમે એમને નિવેદ ચડાવવામાં આવે છે અને ઢોલ નગારા સાથે ધામધૂમપૂર્વક ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। ગામની દરેક સમાજની દીકરીઓ સાથે હળી મળીને ઢોલના અવાજથી ઢોલથી રમે છે, ગીતો ગાવે છે ભગવાનના અને ખૂબ સારી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। ભગવાનને નવા વસ્ત્ર, સોના ચાંદીના દાગીના પહેરાવીને અને ગામના યુવાનો એમને દીકરીઓને તકલીફ ન પડે એના માટે વ્યવસ્થાઓ કરી આપે છે। ગરમી હોય તો મંડપ બાંધી આપે છે અને વરસાદનું વાતાવરણ હોય તો પણ ક્યાંય કાદવ કીચડ હોય તો માટી કે એવું પાથરીને એમને વ્યવસ્થા રમવા માટે કરીને ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવે છે। બહેનો દીકરીઓ બધી સાથે મળીને ખૂબ ધામધૂમપૂર્વક આ વિસ્તારની અંદર ઉજવણી કરવામાં આવે છે। સરહદી પંથકના લોકોમાં કાનુડાને વાળવાની પરંપરા પણ જોવા મળે છે, જેમાં નમના દિવસે ગામના યુવાનો આગેવાનો ભેગા મળીને કાનુડાને વાળવામાં આવે છે, જ્યારે ગામની દીકરીઓ ઢોલના તાલે કાનુડાના ગીતો ગાઈને ગાતા ગાતા કાનુડાને વિસર્જન કરવા જતા હોય ત્યારે ગામના લોકો ગામની દીકરીઓને પાછી વાળે છે અને તમામ સમાજના ભાઈઓ યુવાનો ભેગા થઈને દીકરીઓ માટે જમવાનું બનાવે છે અને તમામ ગામની દીકરીઓને જમવાનું મીઠાઈ સાથે પીરસે છે અને જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો ધોવે છે। જન્માષ્ટમીનો તહેવાર વર્ષોથી ઉજવાતો આવે છે અને આજે પણ ઉજવાય છે અને આ તહેવાર નાગ પાંચમથી શરૂ થાય છે અને નાગ પાંચમ, રોધન છઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ અને નમ સુધી આ કાર્યક્રમ આ તહેવાર ચાલે છે। આ બહુ અત્યારે પણ બહુ સુંદર રીતે ચાલે છે, પહેલાં પણ સુંદર ચાલે પણ પરંતુ પહેલાંમાં અત્યારનો ફરક એટલો છે કે પહેલાં વસ્તીનું થોડું ઓછું હતું, ગામડાઓ નાના હતા ત્યારે તમામ સમાજની દીકરીઓ સાથે મળીને ગાતી। સાતમના દિવસે આખો દિવસ ઢોલમાંથી નાચે, આઠમના દિવસે વહેલી સવારમાં જબોળી કરે, જેને કે સવારમાં 5 વાગે પહેલાં દિવસ ઉગ્યા પહેલાં ઉઠી જાય અને જે એમને જમવું હોય જે બનાવે, કોઈ માલપુડા બનાવે કે માતર બનાવે, જે ઘર માટે હોય એ બનાવીને ખાઈ લે અને દીવ ગયા પછી તે ખાય, આખો દિવસ ન જમે અને આખો દિવસ ઢોલ ઉપર કૃષ્ણ ભગવાનની જન્મની પૂર્વ તૈયારીના ગીતો ગાય, એને લાડ લડાવે અને સાંજે 5 વાગે એ જીડીઓ કૂટવા જાય અને જીડીઓ કૂટી અને ત્યાંથી પછી માટી લેવા જાય અને માટી લાવી અને રાતે કૃષ્ણ ભગવાનને જ્યારે એનું મૃત્યુ હોય ત્યારે એને કે આ સમય છે એ વખતે એને મૂર્તિ બનાવે અને એને શણગાર સજી તૈયાર કરે। સવારમાં વહેલું અને જેટલો શણગાર સજેલો સજી અને સવારના તમામ ગામની દીકરીઓ એના દર્શન કરી અને મીઠાઈ ખવડાવે કૃષ્ણ ભગવાનને, એના
ગીત ગાવી અને પછી જ પોતાનું ઉપવાસ જે હોય છોડે અને પછી આખો દિવસ ઢોલના તાલે આખો દિવસ રમે, કૃષ્ણ ભગવાનના લાડ લડાવે, એના ગીત ગાવે, એના ફટાણા ગાવે, જે કંઈક સમાજમાં કે જે મોટા માણસો થઈ ગયા એના પણ ગીતો ગાવે અને આખો દિવસ ઢોલ ઉપર નાચે. અને સાંજના સમયે જ્યારે એને વળામણા કરાવવાનો કે જ્યારે એને તારવાની વિધિ કરવાની હોય ત્યારે ગામના તળાવમાં જઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિને જે કોંડલો બનાવ્યો હોય એને તારવા જાય. પરંતુ કોઈ સેવાભાવી લોકો હોય, ગામ જનતા જે ભાઈ ગામના જે લોકો દાનવીરો હોય કે જે કોઈને એવું થયું હોય કે મારી દીકરીઓને જમાડવી છે તો એ કોંડાને પાછો વાળે અને એના ઘરે લઈ જાય ને એના ઘરે આખી રાત રમે. સવારમાં બધી તમામ દીકરીઓને શીરો પૂરી લાડવા જે કંઈ મળે એ જમાડે અને બીજે દિવસે પણ રમે. અને ઘણા ગામડા એવા હોય છે કે ઘણા ગામના ધર્મપ્રેમી જનતાઓ એવી હોય છે કે લાંબા સમય સુધી પણ દીકરીઓને અંબાસા સુધી જમાડતા હોય છે. આવા પણ દાખલાઓ જૂની વખતમાં છે અને આજે પણ છે અને આ પરંપરા ચાલી આવે છે. અને કોંડાની મૂર્તિ બીજે દિવસે તો પાણીની અંદર પધરાવી દે છે, પણ બીજે દાડે કોઈને જમાડવું હોય તો જમાડી શકે છે અને ગીત ગાય. આ રીતે આ કાર્યક્રમ ચાલતો આવ્યો છે અને હજી વર્ષો સુધી ચાલશે. દીકરીઓ ખૂબ મોજથી રમે. આ તહેવારને ખૂબ મહાત્મ્ય છે. તમામ દીકરીઓ પિયરમાં જે સાસરે જતી આવે, હળે મળે અને એકબીજાથી પરિચિત થાય, એકબીજાના સુખ દુઃખની વાતો કરે અને આ કાર્યક્રમ ધામધૂમથી ઉજવે છે. આજે પણ ઉજવે છે અને વર્ષો સુધી ઉજવાતો રહેશે. અને મારી દૃષ્ટિએ આ તહેવાર ઉજવવો જોઈએ અને આ દિવસોમાં જ દીકરીઓ ભેગી થાય છે. આવા દિવસો દીકરીઓ સાથે મળે છે, એકબીજાને ઓળખાણ થાય છે. ભૂલી ગયા હોય એના દુઃખ કે સુખના જે હોય એ બધી જે એમની છે વાચાઓ આપે છે અને સરસ મજાના આ રીતે કાર્યક્રમ ઉજવે છે અને આ રીતે દરેક ઉજવ્યા છે અને ઉજવતા તો રહેશે.